આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના સરખેજ વિસ્તારમાં કેટલાક લુખ્ખા તત્વો દ્વારા રિવોલ્વર વડે ફાયરિંગ કરીને ડરનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો। આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જે બાબતે સરખેજ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો। આ ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી અને આ ઘટનામાં હવે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે અને આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે શું ખુલાસા થઈ રહ્યા છે, કેમ આ આરોપીઓએ કાયદો હાથમાં લીધો, ફાયરિંગ કર્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદમાં અવારનવાર અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતા હોય છે। જાણે કે પોલીસનો પણ ડર આરોપીઓમાં રહ્યો ન હોય તેવી રીતે જાહેરમાં હથિયારો વડે હુમલાની ઘટનાને પણ અંજામ આપતા હોય છે। ત્યારે થોડા દિવસ પહેલાં અમદાવાદના સરખેજ વિસ્તાર ખાતે આવેલા દીવાન પાર્લર પર એક ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો। 13 ફેબ્રુઆરીની આસપાસ આ ફાયરિંગનો બનાવ બન્યો હતો। હવે આમાં આ ઘટના એવી છે કે જે ફરિયાદી હતા, તેમનો આ પાનનો ગલ્લો આવેલો છે, ત્યાં આ આરોપીઓ બેઠા હતા, તો ગ્રાહકોને ત્યાં આવવામાં અડચણ ઊભી થતી હતી। તો તેને લઈને દીવાન પાન પાર્લરના જે માલિક છે તેમણે કહ્યું કે ભાઈ તમે ગલ્લેથી થોડાક દૂર બેસો, જેના કારણે ગ્રાહકો સહેલાઈથી આવી શકે। તેને લઈને આરોપીઓ ગુસ્સે ભરાય છે ને પાન પાર્લરના માલિક સાથે બોલાચાલી કરવા લાગે છે। મામલો આટલેથી ન અટકતા આરોપીઓ એટલા હદે ઉશ્કેરાઈ જાય છે, જેમાંથી મુખ્ય આરોપી અરબાઝ નામનો જે શખ્સ છે તે રાત્રે રિવોલ્વર લઈને ત્યાં પહોંચે છે અને ફરિયાદીના પગના ભાગે ગોળી મારી દે છે। આ ફાયરિંગની ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી। આ મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તેમને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા। છેલ્લા ઘણા દિવસોથી આરોપીઓ પોલીસને હાથતાળી આપીને ફરાર ચાલી રહ્યા હતા। જોકે અંતે પોલીસે આરોપીઓને દબોચી લીધા છે અને આ ઘટનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને પોલીસે જાહેરમાં ઉઠક બેઠક કરાવી છે। એ બનાવવાળા સ્થળના દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં આરોપીઓ છે તેઓને ઉઠક બેઠક કરાવવામાં આવી રહી છે અને કાયદાનું ભાન પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે। આ મામલે શું કહી રહ્યા છે એસીપી, તેમને સાંભળો। અમે એવું છે કે 13 તારીખે વિજલપુર પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો હતો। એમાં બિસ્મિલ્લાહ બેકરી છે એની બાજુમાં દીવાન પાર્લર છે, ત્યાં આરોપીઓ છે એ આવી અને ફાયરિંગ કરેલું હતું, જેમાં ફરિયાદી છે એના પગે ગોળી વાગેલી હતી। આ કામે જે આરોપીમાં જે તે વખતે અરબાઝ અયુબ અબ્દુલ શેખ કરીને છે એની ઓળખ થઈ હતી, બાકીના અજાણ્યા હતા। જેમાં વિજલપુર જે પોતાના ટેકનિકલ સોર્સ બાતમીદારોથી માહિતી મેળવી અને ગઈકાલે ત્રણ આરોપીને પકડ્યા છે। એમાં મોહમ્મદ અરબાઝ શોએબ કાસમ છે અને રિઝવાન ઉર્ફે શેજાન કરીને આરોપી છે, એ ત્રણેય ધરપકડ કરી છે। આ કામે જે મેઇન આરોપી છે અરબાઝ, એની પાસેથી જે ગુનામાં વપરાયેલું હથિયાર છે એ પણ પોલીસે રિકવર કર્યું છે। હથિયાર ક્યાંથી લાવ્યો હતો? કયું હથિયાર હતું? આ વિડનમેન્ટ પિસ્તોલ છે અને તે એક સુરતનો અજય કરીને છે, એની પાસેથી લાવેલો હોવાની અત્યારે એક આખી તપાસને જણાવ્યું છે। એની પાસેથી એની જે અજયની હિસ્ટ્રી પણ પોલીસે મેળવી છે, એટલે આગળ પોલીસ તપાસ કરવાની છે। કારણ એ મેં અગાઉ આપને જણાવ્યું હતું એ પ્રમાણે છે કે જે આરોપીઓ છે એ ત્યાં દીવાન પાર્લર આગળ બેઠા હતા અને ગ્રાહકો આવતા જતા હતા, અડચણ થતા હતા, એટલે આ લોકોએ સાઈડમાં જવાનું કીધેલું, એનો ખાર રાખીને આ લોકો આવેલા હતા અને બનાવ બનેલો હતો। કે આરોપીઓ છે તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાથી તેઓને અહીંયા બેસવા માંડી અને ત્યાં ના પાડતા હતા। તપાસ દરમિયાન એવું કઈ ગુનાહિત ઇતિહાસ અથવા તો અન્ય કોઈ એવી અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય સામે આજે આરોપી ત્રણ થયાની કોઈ પોલીસ રેકોર્ડ પર ગુનાહિત હિસ્ટ્રી નથી। બીજું આવી જે એ લોકોએ એલિગેશન કર્યું છે એવી કોઈ હકીકત પોલીસના ધ્યાન ઉપર આવી નથી। તેમ છતાં જે એમણે કહ્યું એના પછી પોલીસ સક્રિય છે ને આવી કોઈ પ્રવૃત્તિ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। નહીં, હથિયાર તો એ જ્યારે એની સાથે પહેલા કામ કરતો હતો, મજૂરી કામ એ વખતે અજય સાથે ત્યાંથી કોન્ટેક્ટમાં હતો એટલે એણે મેળવેલું હતું અને એમ કે શોબાજી કરવાના ઉદ્દેશથી રાખેલું હોવાનું જણાવ્યું હતું, પણ ખરેખર જે સાચું કારણ શું છે એ હવે પૂછપરછ ચાલુ છે એટલે ખબર પડી ગઈ। 2 રાઉન્ડ ફાયર થયા હતા, એમાંથી એક વાગ્યો હતો અને એક ખાલી ગયો હતો। આપણે સાંભળ્યા હતા એસીપી એમબીબી વાણંદ, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે અને આ ફાયરિંગનો બનાવ બન્યો છે તે બાબતે આર્મ્સ એક્ટ તેમજ ફરિયાદી આપેલી ફરિયાદના આધારે અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરીને આજે 3 ઝડપાયેલા આરોપીઓ છે હવે તેમને જેલની હવા
ખવડાવવા માટે પોલીસ લઈ ગઈ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.